મિત્રો નમસ્કાર. અનન્યત્વ આપણી અંદર આપણા વ્યક્તિત્વમાં કંઈક એવી ગોડ ગિફ્ટ હોય છે કે જે દુર્લભ હોય છે, પણ એની આપણને ખબર હોતી નથી. એવું કંઈક મેં લખેલું છે. તમારી સહજતા એ જ તમારી શક્તિ છે. તમે સહજ રીતે શું કરી શકો છો? દુનિયામાં અને સમાજમાં એવી કઈ બાબતો છે કે જેને લોકો તો દુર્લભ સમજે છે, પરંતુ તમારા વ્યક્તિત્વમાં બધા હાવ સહજ છે. તમારી બુદ્ધિમાં, તમારી નિષ્ઠામાં, તમારી ભાવનામાં, તમારા વ્યક્તિત્વમાં અને વ્યક્તિત્વના લક્ષણોમાં અને તમારા વર્તન વ્યવહારમાં કોઈ કેટલીક બાબત તદ્દન સામાન્ય હશે, પરંતુ તે જ બાબત અન્ય માટે એકદમ દુર્લભ, અસહજ અને અસામાન્ય હોય છે. આવી પ્રત્યેક બાબતો દુર્લભ છે, ગોડ ગિફ્ટ છે. આવી બાબતોને તમે આગળ લઈ આવો અને આવી બાબતોથી તમે આગળ આવો. આપણે આપણી અંદરની આવી કોઈ દુર્લભ બાબતો હોય ને એને મોટે ભાગે વિચારતા નથી. એવી બાબતોને જો આપણે આગળ લઈ આવીએ અથવા એવી બાબતોથી આપણે આગળ આવવાનો પ્રયત્ન કરીએ તો ખૂબ સહજતાથી ને સરળતાથી કંઈક સિદ્ધિઓ મેળવી શકાય છે. આપણે લગભગ આપણામાં જે નથી તેના માટે ખૂબ વાર મરીએ છીએ, અને જે આપણામાં જન્મથી સહજ પડેલું છે તેની પાછળ રઘવાયા થઈને દોડતા રહ્યા છીએ. આપણામાં હિંમત હોવી જોઈએ, એવી હિંમત હોવી જોઈએ કે હું જ્યાં ખડો હોઈશ અને ત્યાં હું નવી લાઈન ઊભી કરી શકીશ. નવી કેડી કંડારવાની હિંમત, સાહસ અને વિશ્વાસ હોવો એ જ ખરી આસ્તિકતા, એ જ ખરી શ્રદ્ધા છે. આપણે એક ફિલ્મના ડાયરેક્ટર જેવું આપણું ડાયરેક્શન કરવાનું છે. કયા વ્યક્તિત્વમાં કયું પાત્ર પડેલું છે અને કયા ચરિત્રને કયું વ્યક્તિત્વ વધુ મેચ કરશે. બસ આખો સમાજ એક રંગભૂમિ છે, તેમાં અસંખ્ય વિભિન્નતાઓ અને ક્ષેત્રો પડેલા છે. આખા સમાજ માટે ભલેને પૈસા, રૂપિયા, રાજકારણ કે ઉદ્યોગ યા ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર યા રમત જગતમાં ક્રેઝ હોય, તેમાંનું તમને ભલેને કંઈ ન ફાવતું હોય, કંઈ ન ગમતું હોય, ભલે તમે અલ્પફકીર હો અને ભલે તમને જો તેવો વૈરાગ્ય હોય, તો આવો વૈરાગ્ય હોય તો પણ તમે એવા શ્રેષ્ઠ સંન્યાસી બનો કે વિવેકાનંદ અને શંકરાચાર્યની જેમ સદીઓ સુધી લોકો તમને યાદ કરી કરીને જીવનમાંથી પ્રેરણા મેળવતા રહે. અરે ભાઈ, તમારે ક્યાંય હીરો બનવા નીકળવાનું નથી. તમે જે માની કુખેથી આવ્યા તે મનુષ્યની પ્રત્યેક કુખે ઈશ્વરે એક એક હીરોને જ મૂકેલા છે, અને ત્યાંથી જે જન્મે છે એ હીરોઝ છે, ઈશ્વરની નિર્મિતિ છે. ઈશ્વર જેને જન્મ આપે છે એની શ્રેષ્ઠ કૃતિ છે. પણ તે હીરાને કોઈ ઝવેરી ન મળે ત્યારે તે હીરો જ પોતાને ભૂલીને કોલસાના ઢગલામાં ખોવાઈ જાય છે. આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ. બાકી પ્રત્યેક મનુષ્યમાં એક ન એક અનન્યત્વ પડેલું છે જ. બસ પ્રત્યેક મનુષ્યએ તેને છોડીને બીજે ક્યાંક નિહાળ્યા કરે છે. આપણે મોટે ભાગે આપણી અંદર જે છે ને બહુ દુર્લભ હોય છે. આપણા વ્યક્તિત્વનું ઇન્ટરપ્રિટેશન કરતા નથી. એટલે તે સોક્રેટિસે કીધું કે તું તારી જાતને ઓળખ, અને આપણા ઉપનિષદોએ પણ આપણી અંદરની જાતને ઝાંખવાનું કીધું છે. આપણી અંદર કંઈક એટલું બધું ભવ્ય પડેલું હોય છે કે જે જીવન માટે, જે મોક્ષ માટે, જે આનંદ માટે, જે સતચિત્ત આનંદ સુધી આપણે પહોંચવાનું એના માટે એ સહજ હોય છે. એવો આપણે એમ લાગે, છેલ્લું ઉદાહરણ મેં લખ્યું કે આપણને એમ લાગે કે આપણે આ દુનિયાના કોઈ મેળામાં ક્યાંય હાલી એવા નથી. સંન્યાસી જેવી વૃત્તિ છે, વૈરાગી માણસ છીએ. તો આવો વૈરાગ્ય લઈને પણ માણસે ઊભું થવું જોઈએ, ખડું રહેવું જોઈએ. આવો વૈરાગ્ય માણસ જો એવો સંન્યાસી બની શકે તો એ વિવેકાનંદ થઈ શકે, એ શંકરાચાર્ય થઈ શકે. સદીઓ સુધી લોકો એના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહે, એના વિચારોમાંથી પ્રેરણા મેળવતા રહે, પોતાના જીવનને આગળ ધપાવતા રહે, સદીઓ સુધી એને યાદ કરતા રહે. એટલે કંઈકનું કંઈક અનન્યત્વ. એક શ્લોક છે કે દુનિયામાં કોઈ એવી વનસ્પતિ નથી કે જે ઔષધીય ન હોય, એમ કોઈ એવો મનુષ્ય નથી કે જે નકામો ન હોય. ઈશ્વરે એને એક ગોડ ગિફ્ટ આપ્યું. એવું બની શકે કે એની અંદરની જે ગોડ ગિફ્ટ છે કે દુનિયાના ક્યાંય વ્યવહારમાં બહુ એની કિંમત ન હોય, તો એવી કિંમત એને ઊભી કરવી પડે